કેમ છો બધાય મજામાં? હંસા બાજુ અમારા અમેરિકા પોગી ગયા આજે પહેલો દિવસ ન્યૂ જર્સીમાં. જય શ્રી કૃષ્ણ, ઓમ શાંતિ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? જો અમારા હંસાબા આવતા વેત તરત રોહડે ચડી ગયા. આવા રસોડું ખાવા જોઈએ એટલે રસોડે તો ચડવું પડે. તે આવતા વેત જો દૂધ દહીં કરવા મૂક્યું તો ઉભરાણું. જો દૂધ ઉભરાઈ ગયું. હા જોયું? મેં સાફ કરી નાખ્યું. એટલે કે એક ગીત છે આ દૂધ ઉભરાણ ત્યારે, એટલે મને એક ગીત યાદ આવે છે. કયું ગીત? તો એ ગીત ગાવ. માતા મેલી દિયો મહી ઘૂમ તારે, મારે કરવા છે પહી પા ન. માતા મેલી દિયો મહી ઘૂમ તારે. ત્યારે કાનુડો એમ કે છે ઘૂમવાનું મેલી દ્યો અને દૂધ જો એમ લે દૂધ ઉફાળે આડિયા રે. હું તે આજે હું જમવામાં હું બનાવ્યું છે જો અમારે બપોરના વાગી ગયા છે 12:30. જો દાળ ભાત હમ ને કોબીનો સંભારો, છાશ, કાસરી. કાસરી, આપણે હા. તો હોય જ દાળ ભાત તો એટલે કાસરી. અમારા ઘરે કાસરી હોય છે દાળ ભાત ગુવાર, થાય. ભીંડા અને મિક્સ છે. ગુવાર ભીંડા મિક્સ છે અને સીપડા. બધી મિક્સ છે. અને હવે રોટલી માંડવાની હવે રોટલી જો આ લોટ બાંધું છું. છે એટલે હમણાં રોટલી લોટ બાંધી લોટ માંડવાની છે. વાહ, કોણ આવ્યું? અમારા હંસાબેનને તો ભાણી કોણ બનાવે આવ્યું? બોલ તો ખરી. પેલા મને મહિમા નાની હતી ને તો હંસાબેન એમ પૂછતા કે કોણ આવ્યું, તે મહિમા દાદરા ચડતી હતી શું કે ખબર? મહિમા આવી એમ કેતી. અત્યારે એમ કીધું સપ્રાઈ આપી તમને એમ. ના એને તો તમને સેન્ડલ બતાવવા હતું. ઠેક સેન્ડલ બતાવો. હા સરખા મૂકવાના બેટા. ઊંધું ચપ્પલ છે સીતું કરી આવો પેલા. આવો 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 જય સ્વામિનારાયણ. હંસાબાને તો મળો. જેકેટ કાઢ નાખો હવે. બાર વરસાદ આવતો તો મેં વરસાદ આવે છે? હે તે હેર વોશ કર્યા છે હે? અરે વાહ વાહ. ગટોડી મોટી થઈ ગઈ. હંસાબા 6 મહિના વાતુડી બહુ રહી ને વાત 6 મહિના થયા આવ્યા તો 6 મહિના બાદ મોટી. એટલે બસ મોટી થઈ ગઈ. વાતુડી રહી ને. કાંઈ ના હાલો તો રોટલી કરી નાખો જમી લી. હવે રોટલી બનાવી વાળું અને પછી જમવા બેસી જાવ. આવો આવો. પાણીપુરી નો દાબેલી નો મસાલા ને ઇન્ડિયાના હો. બતાવો તો પાણીપુરી દાબેલી અને મસાલા. સારું કર્યું ને. આ રશિયા ને દાબેલી ના પાણીપુરી ના એટલે ન્યાનો સ્વાદ વાળો આવે ને અહીંયા મળે છે. બધું મળે અહીંયા પણ એ તો એમ કે આપણે કેવું કે સુરત નું કાંઈક ફેમસ હોય તો કેમ અહીંયા લાવી એ ટાઈપ ને એવું. એટલે કહું છું. આ જો કોકો પાવડર. કયો પાવડર છે? કોકો પીઓ. કોકો બનાવવાનો. હા જો સારું કર્યું લાવ્યા. કોક મહેમાન બેમાન આવ્યા હોય ને તો એ તરત કોકો. ત્યારે કોકો બનાવવાનો. હા જો કોકો બનાવી નાખે તે થોડું કામ સારું છે. પછી એમાં શું આવ્યું છે બતાવો તો. આ સાસનો મસાલો. છાશનો મસાલો હા ઘરે બનાવેલો છો. ઘરે બનાવેલો. જો આમાં? લીમડીના પાન, પછી જીરું, ધાણા, પછી પુદીનો, હરગવો હરગવાનો પાવડર. હરગવાન પાવડર બધું નાખ્યું છે. બધું નાખીને બનાવ્યું. હા અને આ તો ગાંઠિયાનો સોડા. હું કેતો જ તો. પણ છે ને થોડાક હતા મેં મગાવ્યા હતા કાંઈક કે મેં તમે ક્યાંથી લાવો છો તો કે લ્યોનું લાવી દે. પછી ગયા ને એને ઘરે હતા ને કે ભાઈ એટલા છે લો લેતા આવે એટલા લઈ આવ્યા. સારું કર્યું ને પણ બીજું કઈ નીકળે એનું નીકળે. મમ્મી બોરો પ્લસ ને બામ નો ભૂલાવું જોઈએ. એ તમારું છે. અંછાબા શું તોડે છે? આમાં કોકોનો પાવડર છે. તો હવે જે મહેમાન આવશે એને કોકો પીવા મળશે ને. હા મહેમાનને આવે આ જે તો આવે ને આવ. કોકો પાવડર પીવડાવવાનો. આવજો અમારા ઘરે ન્યૂ જર્સીમાં. સમજાવો? આપણે કોકો પાવડર લાવ્યા છે. જે મહેમાન અમારે ઘરે આવે એના કોકો પાવડર પીવડાવવાનો છે. તો પાવડર થોડો પીવડાવવાનો હોય. નહીં, કોકો પીવડાવવાનો પાવડર નો એમ. તો આવજો ન્યૂ જર્સીમાં. હવે અંછાબા જો બધું રહોડું સાફ કરવા મળે. જો બધું મસાલા બધા ભરું છું ને રસોડું સાફ કરું છું. આ બધું મેં ગોઠવેલું છો. તારું કામ તો પછી? perfect છે ને.
આ બમણીમાં અંછાબા કરતા બધું હરખું વ્યવસ્થિત ગોઠવી રાખ્યું જો મારે એટલે ચિંતા નથી. આ તો અંછાબાજી રહોડા હસવાયેલા છે. બેન અમારે શું કરે છે? શું બનાવીશું? તો કિચનમાં 10 મિનિટ સુધી બહુ બધી વસ્તુ એકાદ ખુલ્લી છે એટલે બનાવું છું ફલાફલ. ફલાફલ બનવાનું છે. તો ફલાફલ હાટ કાના ફલાફલ બનાવવા માટે બહુ બધું કોઈ ઘણું વસ્તુ લઈ આવ્યા. સ્ટેટસ બગડ્યું હતું ને ગયું પણ કાંઈ સ્ટેટસ. ન મળ્યો. હા. સ્ટેટસ કા? સ્ટેટસ નહીં. ટેટસ નહીં કેટસ નહીં હજી યાદ કરો તો લેટસ. અંછાબા નાખી દીધું પણ બનાવવાનો ટાઈમ ન આવ્યો. આ તો તાહીની બને છે આમાં. તાહીની જ બને છે ને બેન? હું નાખું આમાં? હું છે ને તલ હું યુઝ્યુઅલી તલ ને રોસ્ટ કરું હા. ઘરે હા અને રોસ્ટ કરીને એને ગ્રાઇન્ડ કરી દેવાનું પાવડર અને એમાં સાવર ક્રીમ થોડી સુગર આદુ મરચું એ તો બધું આપણો ટેસ્ટ સોલ્ટ ટેસ્ટ પ્રમાણે એ કરું પણ આજે છે ને હું રેડી લાવી છું સિસલ તાહી. અને આવડો હોટ સોસ બનાવો એમાં ટમેટો આમાં હું રોસ્ટ ટામેટો હા રેડ પેપર એટલે રેડ બેલ પેપર બેલ પેપર હા છે જો આ રેડ બેલ પેપર છે અને આ ઓલા હુકા મરચાં છે. મરચા હોય ને હા, એને. સૂકા મરચા બધાને મેં ખાલી તેલમાં જીરું નાખીને થોડા સાતળા સાતલી નાખ્યા હવે એને હમણાં ગ્રાઇન્ડ કરી દઈશ હોટ સોસ બધો મસાલો કરી હા. સોલ્ટ જીરું અને પછી જો અમારા પીટા બ્રેડ મળે આવા આ હોલ ગ્રેન આવે ને આ હમણાં શેકીને અને ફૂલ છે મસ્ત ના પછી અડધા કરીને અંદર બધું ભરવાનું નહીં પેલા ગોટા પાડી આમાં આઈટમ લાટ હતી. શું આ શું કહેવાય એવું આવે ખાવાનું? ખાવાની ટ્યુબો આવી ટૂંકમાં કાઢે ને જો હંસા પાડવા મળ્યા છે ફલાફલના ગોટા ગોટા. હા અને ત્યાં કાના બનાવ્યું હતું ને હા તે આપણે એ બધું કઠોળ પલાળ્યું ને એમને બધું કઠોળ ને એમ નહીં એમ નથી એ તો આપણે ઘરે જ એવું કરીએ તમે બહાર જમવા જાવ ને તૈયાર એવું જ આવે. ખાલી ચણાનું જ હોય ખાલી છોલે કરે સોલે છે ખાલી છોલે છલા પણ આપણે અહીં બધા આપણે તો ઘર હાટું કરવું એટલે આપણે બધું કઠોળ નાખીએ સમજે હા બીજું તો યાદ નથી રહ્યું કાંઈ. કાંઈ નહીં બદામ ખવડાવીશ ને હમણાં થોડાક દિવસ એટલે બધું યાદ રહેવા મળશે મોહન સાહેબ આ ગરમ હે? બદામ હમણાં ખવડાવવા મળીશ ને એટલે બધું યાદ રહેવા મળશે હા, બધું એટલે જો ફલ. આ ગોટા ફલાફલના પછી આમાં શું છે તાજ તાહીની હતી, આને શું કહેવાય? ચટણી હતી. ચટણી કહું. હા અલ્લાને બોલો તીખો ઓલું કે તીખી ચટણી હોટ સોસ અને આ તાહીની કેવું આ તાહીની તાહીની હો તાહીની, તાહીની. અને હારે સલાડ સલાડ. અમારે ઘરે કાંદા બાંદા ન હોય ને હોય બધું ને જો આ ટોટીલા આવે આ હોલ ગ્રેન આવે ને બેન આને કોટીલા કહેવાય. હા ટોટી એટલે બસ જો પીટા બ્રેડ એટલે જો નહીં, આ છે ઓલું તો એકદમ white હતા. ઈ મેંદા ના હોય આપણે મેંદો નો લાવીએ એટલે white ને કો નાના નાના હતા. હા, હા. ન્યા કેવું ન્યા મમ્મી પાછું કેવું ખબર ન્યા ઓરિજિનલ ન મળે બધું ન્યાની આઈટમ નહીં ના અહીંયા કટિંગ કરેલા હતા એકદમ white હતા. હા. એટલે એ મેંદો હોય એટલે જો આ ફૂલીને પછી આને ઓલા બે કટકા કરીને અંદર બધું આ ભરવાનું છે આપણે મલ્ટીગ્રેન છે આ આપણે ઓલા કર્યા ને નાના હતા ને ઓલા. ઓલ વ્હીટ. માંડ નવું શીખીને ત્યાં કે મમ્મી ત્યાં પાછું નવું બીજું શીખવાનું થાય હજી થોડુંક શીખી રહ્યા ત્યાં પાછું ઇન્ડિયા વહી ગયા એટલે પાછું બધું ભૂલાઈ ગયું પાછું એવું થાય છે ને આ ન્યાનું માન હંધું setting થયું હોય ને તે અહીંયા આવું તો અહીંયા પાછું નવું શીખવાનું. Oh. હવે કાંઈ જ નાખવું પડે એમ ready. ના રેડી જ છે